અતુલ સુભાષ એક એવો વ્યક્તિ કે જે અત્યારે આપણી વચ્ચે નથી, જે વ્યક્તિ અત્યારે આ દુનિયામાં નથી. કેટલા બધા લાંબા પાનાની સુસાઇડ નોટ અને એના પછી બધાને વિચારવા ઉપર મજબૂર કરી ગયો જે માણસ. એક એવો પત્ની પીડિત વ્યક્તિ કે પત્નીના એટલા બધા ત્રાસ, એટલા બધા અત્યાચાર, એટલા બધા ટોર્ચર પછી એણે કઈ હદે એ માણસ ડિપ્રેશનમાં ગયો હશે કે એ મજબૂર થઈ ગયો સુસાઇડ કરવાની ઉપર. મેં મારા ગત વિડીયોમાં જણાવ્યું હતું કે જ્યારે લગ્ન કરવાની વાત આવે ત્યારે છોકરીઓ મોટા ઉપાડે વિરોધ કરે છે દહેજનો, કે અમારે દહેજ આપવો નથી, અમારા મા બાપે અમને આટલી બધી મોટી કરી, ભણાઈ ગણાઈ, આટલો બધો અમારી પાછળ ખર્ચો કર્યો, આટલી બધી એમની લાગણીઓ અમારી ઉપર ખર્ચી, તો અમે શું કરવા દહેજ આપીએ. પણ આ જ છોકરીઓ જ્યારે છૂટું કરવાની વાત આવે ત્યારે પૈસાની માંગણીઓ કરે છે કે આટલા પૈસા આપી દો તો અમે છૂટું કરી નાખીએ, આટલા પૈસા આપો તો અમે છૂટું કરી નાખીએ. ખરેખર માણસ થાપ ખાય છે માણસને ઓળખવામાં જ. કારણ કે જે માણસ ટેન્શનમાં હોય, જે માણસ લાગણીશીલ છે, જે માણસને તમારી પડી છે, જ્યારે છૂટું કરવાની વાત આવે ત્યારે પૈસા એના દિમાગમાં આવતા જ નથી. જો કોઈ પણ વ્યક્તિ છૂટું કરતી વખતે તમારી પાસે પૈસાની ડિમાન્ડ કરે છે તો એ લાગણી નથી. કારણ કે એ માણસ ત્યારે એવું નહીં વિચારે કે હું અતુલ સુભાષની પત્નીએ જાણવામાં આવ્યું છે કે એની પાસે 3 કરોડની માંગણી કરી હતી. 3 કરોડ. જે સાચું માણસ હોય ને એને વિચાર આવે છે કે યાર હું પૈસા લઈને શું કરું, જ્યારે મારું પોતાનું માણસ, મારો સંબંધ મારી પાસે નથી રહ્યો તો એ પૈસાને મારે શું કરવા છે. માણસને જો ખરેખર લાગણી હોય ને તો એ પૈસા કરતાં વધુ મહત્વ પોતાના માણસને, પોતાના સંબંધને આપે છે. ઇટ્સ ઓકે, ના ફાવ્યું તો અલગ થઈ ગયા, એમાં પૈસા ક્યાંથી. ચલો માની લઈએ કે છૂટું કરતી વખતે પૈસા વચ્ચે આવે છે, તો પછી લગ્ન કરતી વખતે જ્યારે છોકરાવાળા દહેજ માંગે છે તો પછી છોકરીઓ એનો વિરોધ શું કામ કરે છે કે અમારે દહેજ આપવો નથી. જો તમારે દહેજ ના જોઈતો હોય તો પછી છૂટું કરતી વખતે પણ પૈસા માંગવાનો તમારો કોઈ હક, કોઈ અધિકાર નથી. ન્યાયાલયોની અંદર કેસ લડવામાં આવે છે, વર્ષો સુધી એ કેસ ચાલે છે, ચંપલ ઘસાઈ જાય છે માણસના એ કેસના ધક્કા ખાતા ખાતા. અંતે ચુકાદો લેડીઝના ફેવરમાં આવે છે. ઇમ્પોર્ટન્ટ એ નથી ચુકાદો લેડીઝના ફેવરમાં આવે છે કે જેન્ટ્સના ફેવરમાં આવે છે. મહત્વની વસ્તુ એ છે કે જે અતુલ સુભાષની પત્ની, આવા લોકોના લીધે બધી જ સ્ત્રીઓ બદનામ થાય છે. જેને ન્યાય નથી મળવાનો એને મળે છે અને જેને મળવાનો છે એને મળતો નથી. સ્ત્રીઓ માટેના કાયદા છે નો ડાઉટ, પણ એનો જે ખોટો ઉપયોગ થાય છે એના લીધે જે સત્ય માર્ગ ઉપર ચાલે છે, જેને ખરેખર તકલીફ પડે છે, એને પણ ન્યાય નથી મળતો. પુરુષ માટે કોઈ કાયદો બન્યો જ નથી. સ્ત્રીઓ જ્યારે છૂટું કરવાની વાત આવે ત્યારે વિરોધ કરે છે, છોકરાવાળાની ઉપર કે છોકરાની ઉપર આરોપ નાખે છે કે આ લોકો મને દહેજના લીધે ટોર્ચર કરે છે, આ લોકો મારી પાસે દહેજ માંગે છે. તો ખરેખર જ્યારે છૂટું કરવાની વાત આવે ત્યારે છોકરાએ પણ એનો વિરોધ કરવો જોઈએ કે આ પણ એક જાતનો દહેજ છે, આ વસ્તુ ખરેખર બંધ થવી જોઈએ. પણ અફસોસની વાત એ છે કે જ્યારે કોઈ પણ છોકરી ફરિયાદ કરે કે મારી પાસે દહેજ માંગવામાં આવે છે ત્યારે ન્યાયાલયોના મોટા મોટા ઠેકેદારો એ લોકો છોકરાની કે છોકરાવાળાના પક્ષની વિરોધમાં હોય છે કે ભાઈ આ દહેજ છે, એ લોકોને કેદ કરવામાં આવે છે, એ લોકોને સજા આપવામાં આવે છે કે આ લોકો દહેજ માંગે છે. પણ અફસોસની વાત એ છે કે જ્યારે છૂટું કરવાની વાત આવે અને ત્યારે છોકરીવાળા જ્યારે પૈસાની માંગણી કરે છે કે અમને સુરેન્દ્રનગર જિલ્લામાં બોસ આજથી 7 થી 8 વર્ષ પહેલાં સૌથી મોંઘામાં મોંઘા 50 લાખ રૂપિયાના ડિવોર્સ એ વખતે થયા હતા. છોકરો પણ ડૉક્ટર,
સામે છોકરી પણ ડૉક્ટર. એકબીજાને ના ફાવ્યું એટલે છોકરીવાળાએ માંગણી કરી કે 50 લાખ રૂપિયા આપો એટલે અમે ડિવોર્સ કરી દઈએ. આશ્ચર્યની વાત તો એ છે કે 50 લાખ રૂપિયા છોકરાવાળાએ જરા પણ સંકોચ વગર આપી પણ દીધા કે તું જતી હોય તો જા, લઈ જા. 50 લાખ રૂપિયા, સૌથી મોંઘામાં મોંઘા ડિવોર્સ એ વખતે સુરેન્દ્રનગર જિલ્લાના થયા હતા. અમુક સામાજિક તત્વો એવા છે ને કે જેને આપણે જ હવા આપીએ છીએ. કોઈ પણ છોકરી ડિવોર્સ વખતે જ્યારે પૈસા માંગે ને ત્યારે સમજવું કે લાગણી નથી. કારણ કે જે માણસને ખરેખર લાગણી હોય, જે માણસને પોતાના સંબંધની પડી હોય, એને એ વખતે પૈસાનો વિચાર જ નહીં આવે. જે માણસ આખો પોતાનો સંબંધ, આખી પોતાની જીવનની જમા પૂંજી ગુમાઈ બેઠી છે, એ શું મેળવશે પછી એ પૈસા લઈને? પુરુષને આપણે એ દ્રષ્ટિએ જોઈએ છે કે પુરુષ એ જાણે પૈસા કમાવાનું મશીન બની ગયો છે. આજે પણ ઘણા ઘરોમાં એવી હાલત છે કે પુરુષ જ્યારે થાક્યો પાક્યો ઘરેથી આવે તો એને એ નથી પૂછવામાં આવતું કે દિવસ કેવો ગયો, ખાધું પીધું, કે પછી પાણીનો ગ્લાસ નથી આપવામાં આવતો. હજી થાક્યો પાક્યો આવ્યો જોઈને ત્યાં એ પ્રશ્ન કરવામાં આવે છે, લાયો કેટલા, સેલેરી આવી. આ સેલેરીના ઠેકેદારોને એ નથી ખબર કે એ લોકો એવું સમજે છે કે પુરુષને, એ લોકો એ જ દ્રષ્ટિથી જોવે છે કે પૈસા, એ લોકોને પુરુષની જગ્યાએ પુરુષની પૈસા દેખાય છે. પુરુષને આપણે આજની દ્રષ્ટિએ આમ જોવા જઈએ ને તો પૈસા કમાવાનું એક મશીન બનાવી દીધો છે. પુરુષ ખરેખર કોઈ ઝાડ નથી હોતું કે જેને ખંખેરીએ રાખીએ અને નીકળે એટલા નીકાળ્યા રાખીએ. એ પણ માણસ છે. એ પોતાની બધી જ જમા પૂંજી, પોતે કમાયેલી બધી જ જમા પૂંજી પોતાના પરિવારની ઉપર ખર્ચે છે કે મારા મા બાપે મને જેટલો મોટો કર્યો છે એટલું જ વળતર હું એને આપું, એટલા જ હું એના સપનાઓ પૂરા કરું. પત્ની, બાળકો, બધાની જરૂરિયાત એ પૂરી કરે છે. પણ જ્યારે એને પોતાને વાપરવાની વાત આવે, જ્યારે એના પોતાના પૈસા, પોતાના કમાયેલા પૈસા, જ્યારે એ સહેજ પણ પોતાની ઉપર ખોટા રસ્તે વાપરે એ વસ્તુ અલગ છે, પણ કે જ્યારે એ પોતે કમાયેલી પોતાની આવક પોતાની ઉપર સહેજ પણ ખર્ચ કરે તો પરિવાર એને ટોક્યા વગર રહેતો નથી. આટલું મોંઘું લાયો, દર વખતે રેસ્ટોરન્ટમાં જમવા જવાની તારે કઈ જરૂર છે? આટલો ખર્ચો ના કરાય. તો પછી તમે જ વિચારો કે એ જિંદગીને કરવાની શું કે જે પોતે ખર્ચેલા પૈસા પોતાની ઉપર સહેજ પણ આક્રોશની દ્રષ્ટિએ આમ બધા જ જોવા લાગશે. એને કોઈ પણ સારી વસ્તુ લાવે ને એટલે હમણાં તો લાવે તો બીજું ક્યાં લેવાની જરૂર છે? જે માણસ પોતે ખર્ચેલા, પોતે કમાયેલા પૈસા પોતાની ઉપર થોડાક પણ ખર્ચ નથી કરી શકતો, પુરુષને માત્ર ને માત્ર આપણે પૈસા ખંખેરવાની કે પછી પૈસા કમાવાનું એક મશીન બનાવી દીધું છે. આપણે એમાંથી બહાર નીકળીને જ્યારે જોઈશું ને ત્યારે ખ્યાલ આવશે કે એ પૈસા કમાવાનું કે પૈસા ખંખેરવાનું માત્ર ને માત્ર મશીન નથી. એની ઉપર એકવાર લાગણી, એની એક વખત લાગણીને જોવી જોઈએ. એણે આપણી ઉપર પૈસા કેટલા ખર્ચ્યા છે એના કરતાં ઇમ્પોર્ટન્ટ કે એણે આપણી ઉપર લાગણીઓ કેટલી ખર્ચી છે. ક્યારેક એનો પણ હિસાબ કરીએ. ત્યારે એમ કહેવાશે કે સમાજ પુરુષ પ્રધાન અને સ્ત્રી પ્રધાન બંનેને ઇક્વાલિટી આપે છે, બંનેને સમાનતા આપે છે. સ્ત્રી કેટલું કમાઈ એ કોઈ નથી પૂછતું. ઇનફેક્ટ એક છોકરીને મા બાપ ભણાઈ ગણાઈને મોટી કરીને સાસરે મોકલે છે અને એ સાસરીમાં જાય પછી એના સાસુ સસરાનો બિલકુલ હક એની વહુ પર નથી રહેતો. એ પોતે કમાયેલા પૈસા પોતાની પાસે રાખે, નો ડાઉટ. ચલો એને એનો ખર્ચો કાઢે, એને પણ જરૂરિયાત હોય, પણ આ જ વસ્તુ આપણે પુરુષ વિશે વિચારી નથી શકતા.